ઓકે, આજે આપણે જલચક્ર વિશે અભ્યાસ કરવાનો છે. જલચક્રથી આપણે સ્ટાર્ટ કરીએ, છેલ્લે આપણે અહીંથી કન્ટિન્યુ કરેલું હતું. તો જલચક્ર છે તેનો મિનિંગ શું થાય, અથવા તો તેમાં કઈ કઈ વસ્તુ સામેલ હોય છે, તો કે એમાં ખાસ કરીને પાણીનું જે વહન છે આખા ઇકોસિસ્ટમમાં, એટલે કે આપણા નિવસન તંત્રમાં, અથવા આખા જે અલગ અલગ આવરણો છે પૃથ્વીના, જેમાં આપણે અલગ અલગ આવરણોની વાત કરેલી હતી, તો તે આવરણોમાં જે આવરણમાં કઈ રીતે પાણીનું વહન થાય છે તેના વિશે વર્ણન કરવામાં આવે છે. તેના વિશેની આખી ડિટેલ એટલે જલચક્ર. આપણને ખબર છે કે સમુદ્રમાંથી દરરોજ ટન્સ ઓફ વોટર જે છે, પાણી છે, તે વરાળ બની, એટલે કે બાષ્પ બની અને વાતાવરણમાં જાય છે. હવે આ વરાળ છે તેનું શું થાય, તો કે એ વાતાવરણમાં જતી હોય ત્યારબાદ તે ઉપર જઈને વાદળોની રચના કરે છે. તો વરાળ છે ત્યાં તે પ્રવાહી અવસ્થામાં ડાયરેક્ટલી આવી શકતી નથી, બરાબર. જે પાણી છે તે પહેલાં તેનું ઠારણ થવું જોઈએ. તો ઠારણ થાય જ્યારે ધૂળના રજકણો છે તેની આસપાસ પાણીના અમુક બિંદુઓ છે તે બાજી જાય, એટલે કે જમા થઈ જાય. એની આસપાસ પછી બીજા પાણીના બિંદુઓ જમા થતા રહીએ, અને આ રીતે એક સ્નોફ્લેક જે છે, એટલે કે ટૂંકમાં કહીએ તો એક બર્ફીલો જે કણ છે તે બને. અને એ બર્ફીલો કણ છે તે હવે ગુરુત્વાકર્ષણને લીધે નીચે પડી જશે. જ્યારે નીચે આવતો હશે ત્યારે તે નીચેનું તાપમાન જો થોડુંક વધારે હોય, એક લિમિટ કરતાં વધારે હોય, તો તે ઓગળી જશે અને પાણીના ટીપા સ્વરૂપે નીચે પડશે, જેને આપણે વરસાદ કહીએ છીએ. તો આ રીતે વરસાદ આવે છે. ટૂંકમાં કહીએ તો પાણી જે સમુદ્રનું હતું તે જમીન પર વરસે છે. હવે જમીન પર એ પાણી આવી ગયું ત્યારબાદ એનું શું થાય છે, તો કે તે જમીન ઉપર અલગ અલગ જગ્યાએ જતું હશે. જો જમીન ઉપર વરસાદ થાય તો કાં તો તે જળાશય, સરોવર કે નદીમાં જાય, બરાબર. તો જળાશય કે સરોવર કે નદી હોય તો અમુક જગ્યાએ ડેમ બાંધેલા હોય, બરાબર, નદીમાં, તો ત્યાં તે સંગ્રહ પામે. જળાશય ને સરોવર જેવું સરોવરને હોય તેમાં તે સંગ્રહ પામે એટલે તે અમુક પાણી જમીનમાં પણ ઉતરી જાય, નીચે ભૂગર્ભ જળમાં સમાધિ પામે અમુક પાણી છે તે. ત્યારબાદ નદીઓનું પાણી છે તે પાછું સમુદ્રમાં તો વહી જ જતું હોય, એટલે સમુદ્રનું પાણી છે તે પાછું સમુદ્રમાં એન્ટર થઈ ગયું, બરાબર. તો ન્યાયી જલચક્ર, એનું જલચક્ર એટલું પૂરું થયું. પરંતુ બાકીનું બધું પાણી તો આવી રીતે સમુદ્રમાં વહી નથી જવાનું. ઘણું બધું પાણી આપણે જે સંગ્રહ કરીને રાખશું, ઘણું બધું પાણી છે તે ભૂગર્ભ જળ બની ગયું હશે. એટલે આ જે પાણી છે, સપાટી પરનું પાણી જે હશે, તે પ્રાણીઓ ઉપયોગ કરશે પોતાની જૈવિક ક્રિયાઓ દરમિયાન. એના માટે જેમ કે વનસ્પતિઓ છે તે પાણી લઈ અને તેનો ઉપયોગ, જે શોષણ કરી અને તેનો ઉપયોગ અલગ અલગ ક્રિયા માટે કરે, સાથે તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવે. હવે પાણી ગુમાવશે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન, એટલે તે વરાળ બનીને પાછું આકાશમાં જશે. આકાશમાં જઈને તે પાછું વરસાદ સ્વરૂપે નીચે આવવાનું છે. અથવા તો પ્રાણીઓમાં જો તે પાણી પહોંચ્યું હોય તો પ્રાણીઓમાં પણ ઉત્સર્ગ પદાર્થ, યુરિન દરમિયાન પાણીનો નિકાલ કરે છે પ્રાણીઓ. સાથે સાથે શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન પણ પાણી છે તે ગુમાવતા હોય છે, વરાળ સ્વરૂપે, બાષ્પ સ્વરૂપે. તો આ રીતે એ પાણી છે તે ફરી પાછું અવકાશમાં જશે. ફરી પાછું તે કાં તો વરસાદ સ્વરૂપે નીચે પડે, અથવા તો તે વરસાદ છે, જો એવું નથી જરૂરી કે વરસાદ છે તે જમીન પર જ પડશે. ઘણો બધો વરસાદ છે તે સમુદ્ર પર પણ વરસી જતો હોય છે. તો આ રીતે આખી જલચક્રની પ્રોસેસ થઈ. અને એમાં આપણે આગળ જોઈએ તો જો આપણને તેની આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં આપણને જે સૌપ્રથમ બાષ્પીભવન દર્શાવેલું છે અહીંયા, બરાબર. એ બાષ્પીભવન દરમિયાન જો છે કે અમુક વરસાદ છે તે તો સમુદ્રમાં પડી જાય છે, બાકીના અમુક વાદળો છે તે જમીન પર પણ આવતા હોય છે, બરાબર. જમીન પર પણ એ વરસાદ વરસતો હોય છે. પછી શું થાય, તો કે જમીન પર એ વરસાદ આવે ત્યારબાદ અમુક પાણી છે તે ભૂગર્ભ જળમાં રૂપાંતર પામે, અમુક પાણી છે તે પ્રાણીઓ યુઝ કરે, અમુક પાણીનો જે જથ્થો હોય તે વનસ્પતિઓ દ્વારા યુઝ થાય. જે પ્રાણી છે તે શ્વસન દ્વારા બાષ્પ સ્વરૂપે પાણીનું ઉત્સર્જન કરશે, જે આકાશમાં જશે. અને વનસ્પતિ છે તે બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન પાણીનું ઉત્સર્જન કરશે બાષ્પ સ્વરૂપે, એ પણ આકાશમાં જશે, વાદળો બંધાશે. એ વાદળો છે તે પાછા કાં તો જમીન પર વરસશે અને કાં તો સમુદ્રમાં વરસે. એનું કંઈ જે ટૂંકમાં કહીએ તો પાણી આ રીતે સતત વાતાવરણમાં પરિવહન પામ્યા રાખે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં. આ રીતે સતત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં
સતત રૂપાંતરણ પામ્યા કરે, જેને આપણે જલચક્ર કહીએ છીએ. બરાબર. હવે બીજી વસ્તુ આમાં શું હોય કે પાણી છે તે ગમે તે જગ્યાએ જાય અથવા તો ગમે તે સ્વરૂપમાં હોય, પરંતુ તેનું રાસાયણિક સંઘટન છે તે બદલાવાનું નથી. એ તો H2O જ રહેવાનું છે હંમેશા. બરાબર. એટલે જલચક્ર છે તેમાં પાણીનું જે રાસાયણિક સંઘટન છે એ ક્યારેય બદલાતું નથી. એ પાણી છે તે સતત આ રીતે જ રહે છે, H2O સ્વરૂપે જ રહે છે. અને એના બાદ નાઇટ્રોજન ચક્ર જોઈએ તો નાઇટ્રોજન ચક્ર છે તે ટોટલી થોડુંક અલગ થઈ જશે. જો આપણને ખબર છે કે વાતાવરણમાં 78% જેટલો નાઇટ્રોજન તો આવેલો છે જ. બરાબર. 78% જેટલો નાઇટ્રોજન વાયુ આવે છે. હવે વનસ્પતિ છે તેને નાઇટ્રોજનની જરૂર હોય, કારણ કે એને જે અલગ અલગ જૈવિક ક્રિયા દરમિયાન પ્રોટીન, વિટામિન કે બીજા જે પદાર્થો બનાવવા હોય તો એમાં નાઇટ્રોજનની જરૂર પડે. આવા સંયોજનો બનાવવા માટે, એને એના વિકાસ માટે અને બીજો ખોરાક તૈયાર કરવા માટે નાઇટ્રોજનની જરૂર હોય. વનસ્પતિઓને હોય. અને બીજું પ્રાણીઓને શું નાઇટ્રોજનની જરૂર છે તો કે પ્રાણીઓ છે તેના DNA, એના RNA કે પ્રોટીન, વિટામિન આપણે જે ખાઈએ છીએ, ઉપયોગ કરીએ છીએ, આપણા શરીરને જે જરૂરી હોય છે, તો તે બધાએ બનાવવા માટે પણ નાઇટ્રોજન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ. તો નાઇટ્રોજન છે તે ઉપયોગી છે. તો પ્રાણીઓ, વનસ્પતિઓ બંને માટે નાઇટ્રોજન એટલો જરૂરી છે, પણ આપણે મેળવી શકીએ છીએ નહીં. આપણે હવામાનનો નાઇટ્રોજન છે, હવામાં ખૂબ નાઇટ્રોજન રહેલો છે, 78%, એટલે બહુ મોટું પ્રમાણ થયું, પણ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે આપણે ડાયરેક્ટલી હવામાંથી એ નાઇટ્રોજન શોષી શકશું નહીં, શરીરની અંદર નહીં લઈ શકીએ. આપણે કેના દ્વારા લઈ શકીએ? આપણે નાઇટ્રોજનની જરૂર છે, પણ આપણે કેના દ્વારા મળતો હોય તો કે આપણે જનરલી પ્રોટીન છે કે કોઈ વિટામિન છે કે વનસ્પતિમાંથી આપણને નાઇટ્રોજન મળતો હોય. વનસ્પતિને ક્યાંથી મળતો હોય? વનસ્પતિમાં નાઇટ્રોજન આવ્યો તો વનસ્પતિમાં ક્યાંથી આવ્યો તો કે વનસ્પતિ પણ હવામાંથી નાઇટ્રોજન મેળવી શકવાની નથી, એને પણ નાઇટ્રોજનની ખૂબ જરૂર હોય. એટલે જો નાઇટ્રોજનના ખાતરો છે તેનો ઉપયોગ થાય પાકનું પ્રોડક્શન વધારવા માટે, સારું લઈ આવવા માટે, તો વનસ્પતિઓ છે એને નાઇટ્રોજનની જરૂર છે, પરંતુ તે પણ વાતાવરણમાંથી મેળવી શકશે નહીં આ નાઇટ્રોજન. તો વાતાવરણમાંથી નથી મેળવી શકતી, તો એ ક્યાંથી મેળવે છે તો કે એ જમીનમાંથી મેળવે છે. બરાબર. જમીનમાં કઈ રીતે તો કે જમીનમાં નાઇટ્રોજનના નાઇટ્રેટ્સ અથવા નાઇટ્રેટ્સ અથવા નાઇટ્રાઇટ્સ છે એના સ્વરૂપ આવેલા હોય. NO છે કે NO2 હોય કે NO3 હોય, એના અમુક સંયોજનો બીજા સાથે આ ટૂંકમાં જોડાયેલા હોય, અથવા તો સંયોજન સ્વરૂપે ટૂંકમાં આવેલા હોય, બીજા કોઈ તત્વ સાથે સંયોજન બનાવેલા હોય. એ જમીનમાં નાઇટ્રોજન પડેલો હોય. એ નાઇટ્રોજન છે તે વનસ્પતિ યુઝ કરી શકે, મૂળિયા દ્વારા એનું શોષણ કરે. આપણે ખબર જ છે કે વનસ્પતિ છે તે પોષણ એક જ જગ્યાએથી મેળવતી હોય છે, અને તે છે એના રૂટ્સ એટલે કે મૂળ. તો જમીનમાં નાઇટ્રોજન ક્યાંથી આવ્યું એ ક્વેશ્ચન થાય પાછો. બરાબર ને. આપને ક્યાંથી નાઇટ્રોજન મળ્યો તો કે વનસ્પતિ પાસેથી. વનસ્પતિને ક્યાંથી મળ્યો? જમીન પાસેથી. જમીનને તો ક્યાંથી મળે છે તો કે જમીનને મળે છે, હવે આવે છે વાતાવરણ. બરાબર. અહીંયા વાતાવરણનો રોલ પ્લે થાય છે. તો વાતાવરણ છે ને એના દ્વારા જમીનમાં નાઇટ્રોજન આવે છે. પણ વાતાવરણ દ્વારા કઈ રીતે? વાતાવરણમાંથી ઓટોમેટિક તો આવવાનો નથી, વાતાવરણમાં છે 78%, પણ કઈ રીતે તે જમીનમાં આવશે ને એ પાછો સંયોજન સ્વરૂપે. તો કે જો વીજળીના ચમકારા છે, બરાબર, વીજળી થતી હોય, પછી અમુક બેક્ટેરિયા છે, બરાબર, અમુક બેક્ટેરિયલ લાઈફ છે, તો વીજળી થતી હોય એ દરમિયાન હવામાં એટલી બધી ગરમી ઉત્પન્ન થઈ, જ્યારે વીજળીના ચમકારા થાય ત્યારે ગરમી એટલી ઉત્પન્ન થાય કે તે નાઇટ્રોજનને અમુક નાઇટ્રેટ્સમાં કન્વર્ટ કરી નાખે, અને તે પાણી સાથે સંયોજન સ્વરૂપે જમીનમાં પડે. પછી અમુક બેક્ટેરિયા હોય છે, જેમ કે રાઇઝોબિયમ. આ બેક્ટેરિયા છે તે કઠોળ વનસ્પતિ જે હોય તેની મૂળ ગંડિકા પાસે એનું જીવનચક્ર ચાલતું હોય, તો તે ત્યાં થતા હોય છે. તો આ બેક્ટેરિયા છે તે હવામાનના નાઇટ્રોજનને નાઇટ્રેટ્સમાં કન્વર્ટ કરી, બરાબર, આ બેક્ટેરિયા લઈ શકે. જો હવામાનનું નાઇટ્રોજન છે તે આ બેક્ટેરિયા કન્વર્ટ કરી શકે, લઈ શકે, અને જમીનમાં ભેળવી પણ દે. અને એ જ નાઇટ્રોજન કોણ યુઝ કરે છે? હવે વનસ્પતિ. એટલે આ બેક્ટેરિયા છે તે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા થઈ જાય. મેઇનલી એના દ્વારા જ નાઇટ્રોજન છે એનું સ્થાપન જમીનમાં થાય છે. જમીનમાં ભળવું એટલે એનું સ્થાપન થવું. તો એનું નાઇટ્રોજનનું સ્થાપન છે તે આવા બેક્ટેરિયા દ્વારા થતું હોય. અને એ બેક્ટેરિયા શેમાં ફેરવે તો કે નાઇટ્રેટ્સ અથવા નાઇટ્રાઇટ્સમાં નાઇટ્રોજનને ફેરવે. જો એનું જે ડાયાગ્રામ છે તે આપણે જોઈએ તો આ રીતે એનો ડાયાગ્રામ બનશે, જેમાં વાતાવરણમાં નાઇટ્રોજન છે,
તે સૌપ્રથમ શેમાં તો કે અહીંયા આપણે આગળ જોઈએ તો નાઇટ્રિફિકેશન એટલે વાતાવરણનું જે નાઇટ્રોજન છે એનું નાઇટ્રાઇટમાં કે નાઇટ્રેટમાં કન્વર્ટ થવું. ટૂંકમાં કહે તો નાઇટ્રોજનના સંયોજનો બનવા એને નાઇટ્રિફિકેશન કહેવાય. અને એ જ સંયોજન છે એનું વિઘટન થઈને પાછો નાઇટ્રોજન વાયુ એમાંથી છૂટો પડી જતો હોય તો એને ડીનાઇટ્રિફિકેશન કહેવાય. તો નાઇટ્રિફિકેશનની ક્રિયા છે ને એ ઉદ્યોગોમાં થતી હોય, કારણ કે આપણે નાઇટ્રોજનના ખાતરો બનાવીએ છીએ. આપણે હવામાનનો નાઇટ્રોજન છે ને એ ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગો દ્વારા મશીનો દ્વારા એને અલગ પાડી શકીએ છીએ અને એના દ્વારા નાઇટ્રોજનના ખાતરો બનાવી શકીએ છીએ. તો એ નાઇટ્રિફિકેશનની ક્રિયા દ્વારા ઉદ્યોગો નાઇટ્રોજન છે તે લઈએ અને નાઇટ્રેટ્સમાં કન્વર્ટ કરી નાઇટ્રોજનના ખાતરો બનાવી અને જમીનમાં ખેડૂતો એને નાખે, યુઝ કરે અને અમુક ડીનાઇટ્રિફિકેશનની પછી ત્યારબાદની ક્રિયા દ્વારા તે વાતાવરણમાં નાઇટ્રોજન પાછો ફરતો હોય. એક તો આ રસ્તો થઈ ગયો, બરાબર. આખી સાયકલ ફરી ગઈ, ઘૂમી ગઈ, પ્રોસેસ થઈ ગઈ. પછી બીજું કોના દ્વારા તો કે નાઇટ્રોજનનું સ્થાપન છે એક તો જીવરસ લીલી વનસ્પતિઓ છે ત્યાં નાઇટ્રોજનનું જે સ્થાપન થયેલું હોય તે યુઝ કરે. હવે આ વનસ્પતિઓ છે જોજો એ સ્થાપન નથી કરતી પણ એ યુઝ કરે છે. વચ્ચે બેક્ટેરિયા આવશે. હવે આ જીવરસ વનસ્પતિઓ છે કાં તો તેનો ઉપયોગ પ્રાણીઓ કરી લેતા હોય, બરાબર ને, ખાવા માટે. તો પ્રાણીઓ છે તે એમોનિયા પાછા રિલીઝ કરતા હોય, કારણ કે યુરિન દરમિયાન જે અથવા તો જ્યારે ઉત્સર્ગ પદાર્થો છોડે ત્યારે એમોનિયા સ્વરૂપે નાઇટ્રોજન બહાર આવતો હોય શરીરમાંથી. બીજી વસ્તુ શું થાય તો કે આ જીવરસ વનસ્પતિઓ છે તે એમોનિફિકેશન કરે અને એ પણ એમોનિયા બનાવતી હોય, ઉત્સર્ગ પદાર્થ તરીકે પણ ક્રિએટ કરતી હોય. એ એમોનિયા છે તે નાઇટ્રેટ સ્વરૂપમાં જમીનમાં જાય, ત્યાંથી તે વિઘટન પામીને નાઇટ્રેટ સ્વરૂપે જમીનમાં રહીએ અને પાછી તે વનસ્પતિઓ યુઝ કરી લે, બરાબર. તો આ રીતે પણ નાઇટ્રોજનનું એક ચક્ર છે તે ઘૂમ્યા કરતું હોય. પણ અહીંયા વચ્ચે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવવા જરૂરી છે નાઇટ્રોજનના સ્થાપન માટે, વીજળીના ચમકારા દ્વારા અથવા રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા. તો આ રીતે નાઇટ્રોજન છે એનું પણ ચક્ર છે તે સતત ઘૂમતું હોય. નાઇટ્રોજન વાતાવરણમાંથી જમીનમાં, જમીનમાંથી પાછો પ્રાણીઓમાં કે વનસ્પતિમાં અને વનસ્પતિ કે પ્રાણીઓમાંથી પાછો તે જમીનમાં અથવા તો વાતાવરણમાં અને વાતાવરણમાંથી તે ઉદ્યોગોમાં, ઉદ્યોગોમાંથી તે ખાતરમાં, ખાતરમાંથી તે પાછો વાતાવરણમાં જઈ શકે અથવા તો તે વનસ્પતિ અને ત્યારબાદ વાતાવરણમાં જઈ શકે. તો આ રીતે નાઇટ્રોજન છે તે નાઇટ્રેટ ને નાઇટ્રાઇટ સ્વરૂપમાં સતત વાતાવરણમાં ઘૂમ્યા કરતો હોય. આપણે આ બે ચક્ર છે તે આજે જોયા. નેક્સ્ટ ટાઈમ આપણે કાર્બન ચક્ર છે તેનો વિશે અભ્યાસ કરીશું.